કેશોદમાં મોટિવેટર સ્પીકર કૃણાલ પંચાલ દ્વારા વાલીઓ તથા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ગુજરાતના પ્રસિદ્ધ મોટિવેટર સ્પીકર અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના મુખ્ય વક્તા કૃણાલ પંચાલ દ્વારા કેશોદના ન્યૂ એરા પ્રોફેસર એકેડમી ખાતે આવનારી બોર્ડની પરીક્ષાઓ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નો વિશે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત મુખ્ય વક્તા કૃણાલ પંચાલ અને ન્યૂ એરા પ્રોફેસર એકેડમીના સંચાલક પ્રવીણ ગજેરા, પ્રિન્સિપાલ મિન્ટુ મેડમ તેમજ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને મુખ્ય વક્તાને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। મોટિવેટર સ્પીકર કૃણાલ પંચાલના જણાવ્યા મુજબ આજના એઆઈ અને મોબાઈલના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓમાં બુદ્ધિમત્તા વધી છે, પરંતુ સાથોસાથ નકારાત્મક અભિગમ કેળવતા જાય છે। વાલીઓની ઘણી મૂંઝવણો હોય છે, તેના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। તેમજ શિક્ષકો માટે પણ અલગ સેમિનાર યોજવામાં આવ્યો હતો। આ સેમિનારમાં એક શિક્ષક તરીકે પોતાના અનુભવો આધારે ક્લાસરૂમમાં શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ તેની ચર્ચા શિક્ષકો સાથે કરવામાં આવી હતી। તેમના દ્વારા એવી રજૂઆતો કરવામાં આવી હતી કે ક્લાસરૂમની અંદર જે વિદ્યાર્થીઓ છે તેઓને માત્ર પ્રેમની લાગણીની જરૂર છે। બાળકોને પ્રથમ પ્રેમ અને લાગણી પૂરી પાડવામાં આવે તો બાળકો સંપૂર્ણપણે શિક્ષણને માન સન્માન આપે છે। મોટી સંખ્યામાં કેશોદના વાલીઓ તથા વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે દરેક મહેમાનો અને વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચિંતન પનારા દ્વારા કરવામાં આવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્તે, હું ડોક્ટર કૃણાલ પંચાલ, મોટિવેશનલ સ્પીકર અને પેરેન્ટિંગ એક્સપર્ટ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગરથી। મિત્રો, આજે કેશોદમાં મારી સાથે ઉપસ્થિત છે ન્યૂ એરા પ્રોફેસર એકેડમીના ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી આદરણીય ગજેરા સાહેબ છે। આજનો દિવસ આ એકેડમી અને કેશોદના વિદ્યાર્થીઓ તેમજ પેરેન્ટ્સ માટે બહુ જ મજાનો દિવસ છે, કારણ કે આજે આખો દિવસમાં સવારે ટીચર્સ ટ્રેનિંગ અને બપોર પછી બાલમંદિરથી માંડી અને 12મા ધોરણના પેરેન્ટ્સ સાથે ખૂબ સરસ મજાનું ચિંતન અને સંવાદ થયો। આપ સૌ જાણો છો કે પેરેન્ટિંગ કે બાળ ઉછેર એ આજના જમાનાનો ખૂબ મોટો પડકાર છે, ત્યારે આ પ્રોફેસર એકેડમી દ્વારા કેશોદ અને ખાસ તો પોતાની શાળાના જે પેરેન્ટ્સ છે એ બધા પોતાના બાળકને સમજે, પોતાના બાળકને વધારે સારું ખીલવા માટે શું આપી શકે, આવું કામ આજે અહીંયા પરથી થયું છે। મને લાગે છે કે એક શાળા તરીકે, એક સંસ્થા તરીકે વિદ્યાર્થીને સાચા અર્થમાં ઘડવાનું કામ આ એકેડમીમાં થઈ રહ્યું છે। મને ખૂબ આનંદ છે કે આજે બહુ જ મોટી સંખ્યામાં બહુ જ બધા પેરેન્ટ્સ ઉપસ્થિત રહ્યા અને આ બધાએ પોતાના બાળકને વધારે સારો કેમ ઉછેર કરી શકાય તે બાબતે ખૂબ સરસ પ્રશ્નો પૂછ્યા। ખૂબ આનંદ એ વાતનો છે કે એક સંસ્થાના સંસ્થાપક તરીકે જ્યારે ગજેરા સર જેવા પ્રોફેસર હોય કે જેમણે અસંખ્ય ડિગ્રીઓ મેળવી છે, ખૂબ લેખન અને વાંચન કર્યું છે, ત્યારે સાચા અર્થમાં અહીંના શિક્ષકોનું અને માતા પિતાનું આજે ઘડતર થયું છે। એટલે આમ તો ગઈકાલે ચિલ્ડ્રન્સ ડે હતો અને આજે મને લાગે છે કે ગજેરા સાહેબ પેરેન્ટ્સ ડે છે, કે સાચા અર્થમાં આપણે આ બધા પેરેન્ટ્સ સાથે એટલો બધો સંવાદ કર્યો છે કે જે આવનારા દિવસોમાં તેના પરિવારના માહોલમાં બદલાવ લાવશે। આ બધા જ બાળકોના સારા ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ એકેડમીને અને ગજેરા સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે બાળકો માટે સતત આવા કાર્યક્રમો અહીંયા થતા રહે છે। થેન્ક યુ।